क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। 12 ડિગ્રી સાથે રાજકોટમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારમાં જ રાજકોટ વાસીઓ છે તે કસરત અને યોગને સહારે ઠંડી ઉડાવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ ગાર્ડનમાં લોકો યોગ કરી રહ્યા છે। યોગા ટ્રેનર પણ ફ્રીમાં લોકોને યોગ કરાવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો છે કે જે અત્યારે કસરત કરવા માટે ઉમટી પડ્યા છે। 12 ડિગ્રી સાથે રાજકોટમાં એક તરફ હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે વહેલી સવારમાં જ રાજકોટવાસીઓ છે કે જે કસરત અને યોગનો સહારો લઈ રહ્યા છે। રાજકોટમાં લોકો વહેલી સવારથી યોગા કરીને પોતાના શરીરને ફિટ રાખી રહ્યા છે। રાજકોટના મોટા ભાગે મહાનગરપાલિકાના તમામ ગાર્ડનમાં વડીલો અને યુવાનો યોગા કરી રહ્યા છે। આપણે વાત કરીએ સૌપ્રથમ વડીલો સાથે। 78 વર્ષના દાદા છે તે પણ વહેલી સવારે 6:30 વાગ્યાથી યોગા કરી રહ્યા છે। દાદા, 78 વર્ષની ઉંમર અને યોગા કરી રહ્યા છો, શરીરમાં શું ફાયદો છે? શરીર 78 વર્ષની ઉંમરે પણ યોગા અને પ્રાણાયામ કરવાથી અત્યંત સ્વસ્થ અને સ્ફૂર્તિમય રહે છે। આખો દિવસ અમારો તાજગી રહે છે। અને યોગ એટલે શું એની પણ અમને સમજણ આપે છે કાચાણીભાઈ। પતંજલિ મહારાજે આપણે યોગની એક અમૂલ્ય ભેટ આપી છે। યોગ એટલે જોડાવું। જોડાવું એટલે કોની સાથે? સમાજ સાથે, બધી સાથે આપણે જોડાયેલા છીએ, પણ આપણી જાત સાથે આપણે જોડાયેલા નથી। તો આપણી જાત સાથે જોડાવું એને યોગ કહેવામાં આવે છે। અને પ્રાણાયામ, વ્યાયામ કહેવામાં આવે છે, એમ પ્રાણાયામ એટલે પ્રાણનો વ્યવસ્થિત રીતે કાઢવો અને લેવો, એને પણ પ્રાણાયામ કહેવાય છે। પ્રાણાયામથી આપણે અનેક ફાયદાઓ થાય છે। અને મને અત્યારે 2-3 એટેક આવી ગયા છે, પ્રાણાયામ કરવાથી અત્યારે હું એકદમ ચુસ્ત અને ફુસ્ત રહું છું। ધન્યવાદ। 3 એટકમાં પણ શરીર સ્વસ્થ રહે છે। યોગ એટલે જાત સાથે જોડવું, શરીર ખૂબ સ્વસ્થ રહે છે, દિવસ તાજગી ભર્યો। અહીં અમે રેગ્યુલરલી 6:30 વાગે આવીએ અને સિનિયર સિટીઝન છે એબોવ 60 ઉપરના છીએ, તો અમે લાઇટ એક્સરસાઇઝ કરીએ, પછી યોગમાં બેસીએ અને પછી સંગીતમાં બેસીએ। સંગીત એ મેડિટેશન જ છે અમારા માટે। તો પછી પ્લેઇંગ કરીએ, રેકેટ રમીએ, ફૂલ રેકેટ રમીએ, અમારી તંદુરસ્તી જળવાઈ રહે। મારી આટલી ઉંમર થઈ 74 યર્સ, પણ હજી સુધી હોસ્પિટલનો ચક્કર નથી માર્યું કોઈ દિવસ। જે રીતે શરીર સ્વસ્થ રહે છે, તમે પણ યોગામાં જોડાયા છો, શું ફાયદા છે શરીરમાં? યોગામાં આવવાથી એક તો સવારે ઉઠવાની આદત રેગ્યુલર થઈ જાય છે અને સારો દિવસ, પૂરો દિવસ છે સ્વસ્થ અને તંદુરસ્ત જે છે કે ભાઈ રાતની નીંદર જેની સુખથી થઈ જાય। તો યોગ કરવાથી એક છે કે ભાઈ તમે રાત્રે આરામથી સુઈ જાઓ, શરીરની એક્સરસાઇઝ છે। અને જે પણ શરીરના નાના મોટા દર્દ હોય, મને પણ ઘૂંટણામાં દર્દ હતો, જો યોગામાં હું જોડાયા પછી મને એ દર્દની ખબર નથી કે શું થયું દર્દ, એટલે ઘણા બધા ફાયદા છે। અને ગાર્ડનમાં આવવાથી એક તો સવારમાં ઉઠવાની આદત પણ સારી છે, તો એ માટે યોગમાં જોડાઈએ અને સૌ લોકો જોડાય અને સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવે એવી અમે સૌને અપીલ કરીએ છીએ। બહેનો પણ મોટી સંખ્યામાં યોગામાં જોડાયા છે અને પોતાના શરીરને ફિટ રાખી રહ્યા છે। આપણે વાત કરીએ બહેનો સાથે। બેન, તમે પણ આવ્યા છો, શું ફાયદા છે શરીરમાં? અમે દરરોજ 6:30 વાગે અહીંયા પહોંચી જઈએ છીએ અને યોગ ગીતામાં પણ કહ્યું છે કે યોગ કર્મશુ કૌશલમ। યોગના ઘણા ફાયદા છે। જેમ કહેવાય છે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન, એમ યોગ મારા મતે ઇઝ ધ બેસ્ટ મેડિસિન। મને થાઇરોઇડ હતું, એ થાઇરોઇડ મટી ગયું છે, અને કમરનો દુખાવો હતો, એ દરરોજ યોગ કરવાથી અને લાફિંગ ક્લબની કસરત કરવાથી મને ઘણો જ ફાયદો થયો છે। હું જ્યારે અહીંયા ગાર્ડનમાં ન આવું ત્યારે મારો આખો દિવસ ખરાબ જાય છે અને ખૂબ જ હું પ્રસન્નતા અનુભવું છું અહીંયા આવીને। અને મને શારીરિક રીતે પણ ફાયદો થયો છે, માનસિક રીતે પણ ફાયદો થયો છે। ફિઝિકલી, મેન્ટલી આઈ એમ વેલ સેટ એન્ડ વેલ અપ ટુ ડેટ। શારીરિક સાથે માનસિક ફાયદો પણ થાય છે, શું કહેશો? શરીરમાં તમને શું ફાયદા? હા, અમને ઘણા બધા ફાયદા થયા છે। એક તો સવારમાં વહેલા ઉઠીએ એટલે સવારમાં જો આપણને એમ કે સારી ચોખ્ખી હવા મળી જાય તો આપણે એમ કે આપણો ફેફસા છે એ કાયમ સ્વસ્થ રહે છે, અને ફેફસા સ્વસ્થ રહેવાથી આપણું શરીર પણ સ્વસ્થ રહે છે। યોગ કરવાથી શરીર અને મન અને અધ્યાત્મ બધા જની ઉન્નતિ થાય છે, અને અમને યોગ કરવાથી ઘણા દરેકને બધા ફાયદા થયા છે, અને અમે બધા પણ સ્વસ્થ છીએ। અને રોજ ફ્રીમાં યોગા જે આપી રહ્યા છે, એટલે કે ટ્રેનર આપણી સાથે ખાસ જોડાયા છે। કાકા, ખૂબ સેવાનું કામ કરો છો, શું શરીરમાં ફાયદા થાય છે અને લોકો વધુને વધુ સંખ્યામાં જોડાતા પણ જાય છે? યોગનો ફાયદો એટલે તો ઉત્તમ છે। હું સવારે 5 વાગ્યામાં અહીંયા આવી જાઉં છું ગાર્ડનમાં। કોર્પોરેશનનું ગાર્ડન છે, બહુ સરસ ગાર્ડન છે।
5 થી 6:30 સુધી હું મારે પોતાના સ્વાસ્થ્ય માટે કરું છું. 6:30 થી 7:30 તમે આ બધા સિનિયર સિટીઝનો લગભગ મોટા ભાગના છે, બધાને યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન એ પણ કરાવી છે. અને આના ફાયદા તમે જોયું કે આટલી ઉંમરે અમારા જાની સાહેબ 3 એટેક આવી ગયા છે, છતાં અહીંયા સવારે 6:30 વાગ્યામાં આવી જાય, 6:30 વાગ્યામાં અહીંયા આવી અને પ્રાણાયામ કરાવી. જે એજેડ લોકો છે એને પ્રાણાયામ પર વધારે ધ્યાન રહી છે. બાકી તો સ્વાસ્થ્ય માટે બધાને જો તંદુરસ્ત રહેવું હોય તો યોગ જરૂરી છે. આ ઉંમરે હું એથ્લેટિક્સના પણ ભાગ લઉં છું. એથ્લેટિક્સમાં જે મારી થ્રો ઇવેન્ટ, હું ને સ્ટેટ લેવલે તો મેડલ મેળવું છું, પણ નેશનલમાં પણ રમું છું ડ્યુ ટુ યોગ. યોગને કારણે જ હું આ બધું કરી શકું છું. ને અત્યારે સવારમાં જે ગાર્ડનમાં ચોખ્ખી હવા, ખુલ્લી હવા, એકદમ સ્વસ્થ, તમારું જીવન છે એકદમ તંદુરસ્ત સ્વસ્થ રહે એ માટે બધાને હું યોગ કરાવી અને સ્વસ્થ જીવન જે બધા જીવી શકે એ પ્રમાણેને હું બધાને પ્રયત્ન કરાવું છું. અને આમાં વોકિંગ પણ કરે છે, અમારા ઘણા ગ્રુપમાં છે. અને અમે દરેક તહેવારો પણ સવારે વહેલા જ, રાષ્ટ્રીય તહેવારો છે એ પણ છે, કોઈના જન્મદિવસ તો આનંદ. હું સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી અમે 4 કલાક આ ગાર્ડનમાં આનંદથી રહી છે. બધા તંદુરસ્ત સ્વસ્થ રહીએ એ માટેની બધી કાર્યવાહી બધાને કરાવી. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. સવારે મોટી સંખ્યામાં લોકો યોગામાં જોડાતા જાય છે, દિવસ તેમનો સ્વસ્થ રહે છે, તંદુરસ્ત રહે છે અને સાથે તે આગામી દિવસોમાં કહી રહ્યા છે કે કોઈ પણ રોગ ન આવે તે પ્રકારના યોગથી અનેક પ્રકારના ફાયદા પણ છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.